અમદાવાદ વાસીઓ હવે સોફ્ટ ડ્રિંક પીતા પહેલાં પણ સાવધાન થઈ જજો, કારણ કે સોફ્ટ ડ્રિંકમાંથી પણ જીવાત નીકળી આવી છે. જ્યાં ગ્રાહકે ખરીદેલી સ્લાઇસમાંથી જીવાત નીકળી. નારણપુરામાં આવેલા એક પાન પાર્લરમાંથી ગ્રાહકે ખરીદેલી સ્લાઇસમાંથી જીવાત નીકળી છે અને પાન પાર્લરના માલિકે યશ કોર્પોરેશન નામના ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરતા ઉડાઉ જવાબ આપ્યો હતો કે જ્યાં ડિસ્ટ્રીબ્યુટરે હેલ્પલાઇન પર કોલ કરો અને આ અમારી જવાબદારી નથી તેવો જવાબ આપ્યો છે. ત્યારે ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો જવાબદાર કોણ તે સવાલ અહીં ઉઠ્યો છે. છેલ્લા થોડા સમયથી ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે હવે સામાન્ય બની ગઈ છે અને ક્યારેક આઈસ્ક્રીમમાંથી ગરોળી તો પીઝામાંથી વંદો, વેફરમાંથી દેડકો તો ક્યારેક સાંભારમાંથી ગરોળી તો વળી બર્ગરમાંથી પણ જીવાત નીકળવાના કિસ્સાઓ વધ્યા છે. ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત ચાલી રહ્યો છે. ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ વારંવાર હોટલમાંથી તેમજ બહારથી ખરીદેલા ભોજનમાંથી જીવાત નીકળી આવે છે અને અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, જેને લઈને હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.